મધ્યપ્રદેશમાં ચોરી કઈ રીતના કરવી તેની તાલીમ આપતી શાળા. બાળકો અને ગાઈડ સાથે રાખી થાય છે ચોરી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કર્યો આ લૂંટેરાઓનો પર્દાફાશ. ઘણી વખત કોઈ સાથે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે ખબર પડે છે કે અને વાતમાંથી વાત એવી પણ નીકળે છે કે ખરાબ સંસ્કાર અને ખરાબ કુટેવોની થોડી શાળા હોય. પરંતુ હું તમને એમ કહું કે મધ્યપ્રદેશની અંદર એક એવી શાળા છે કે જ્યાં આવી કુટેવોને પ્રોત્સાહન આપવામાં આવે છે. એક એવી શાળા છે કે જ્યાં ચોર અને લૂંટેરાઓને શિક્ષણ આપવામાં આવે છે કે ચોરી કઈ રીતના કરવી. ત્યારબાદ જ્યારે આ ચોર તૈયાર થઈ જાય છે ત્યારે તેને અલગ અલગ રાજ્યોની અંદર મોકલવામાં આવે છે અને અલગ અલગ ચોરીના અંજામો પણ આપવામાં આવે છે. જ્યારે આ ગેંગ ગુજરાતની અંદર સક્રિય થાય છે ત્યારે ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચ આને ઝડપી લે છે. નવાઈની વાત તો ત્યારે થાય છે કે આ લોકો ફૂલ પ્રૂફ પ્લાન સાથે આવે છે, જેમાં 2 બાળકો અને એક ગાઈડ પણ હોય છે કે જો કોઈ પકડાઈ જાય છે તો કઈ રીતના તેમને બહાર કાઢવા અને ત્યારથી કઈ રીતના નાસીપાસ પામવો. જુઓ કોણ છે આ બ્રાન્ચ અને કઈ રીતના ક્રાઇમ બ્રાન્ચે આવી ગેંગને કરી ધરપકડ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લગ્ન પ્રસંગમાં દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી. આ ઘટનાઓની જાણ પોલીસને થતાં રાજકોટ પોલીસ કમિશનરે આ તમામ ગુનાઓનો મામલો ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો. અંતે ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમિયાન એમપીના કડિયા ગામમાં એક પ્રકારની ચોરીની તાલીમ આપવા માટેની શાળા ચાલતી હોય તેવો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ગેંગને ઝડપી લેવા પોલીસે એમપીના વિવિધ ગામોમાં કેમ્પ કરી વેશ પલટો કરી આરોપીઓને અંગે માહિતી પણ મેળવી હતી. અંતે ગેંગ રાજકોટ આવતી હોવાની જાણ થતાં મલિયાસણ ખાતે વોચ ગોઠવી અને આ ગેંગને દબોચી લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે રાજકોટમાં બનેલી આવી 3 ઘટનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત જેવા રાજ્યોમાં થયેલી કુલ 44 જેટલી ચોરીની આરોપીઓને પણ કબૂલાત કરાવી હતી. રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર અમુક સમયથી એવા બનાવ બની રહ્યા હતા જેમાં લગ્ન પ્રસંગની અંદરથી કોઈ કિંમતી ઘરેણાં તથા રોકડ રકમ સાથેના બેગની ઉઠાંતરી કરી અમુક લોકો નાસી જતા હતા. એક પછી એક અનેક બનાવો બન્યા જેના કારણે જે લગ્ન પ્રસંગની અંદર આવનાર લોકો હતા તેમાં પણ ઉહાપો થઈ રહ્યો હતો. તેને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમની એક સ્પેશિયલ કામગીરી સોંપવામાં આવી અને તે પીએસઆઈ ડીસી સાકરિયા દ્વારા અને તેઓની ટીમ દ્વારા આખું આ નેટવર્ક જે છે તેને પકડી પાડવામાં આવ્યું. સમગ્ર હકીકત એવી છે કે આ ટીમના લોકો છે તે મધ્યપ્રદેશની અંદર એક કડિયા નામનું એક ગામ છે તે વિસ્તારના રહેવાસી છે. આ ગામની આસપાસના અમુક જે લોકો છે તેના દ્વારા એક આખી શાળા ચલાવવામાં આવે છે જેની અંદર આ પ્રમાણે કઈ રીતે ચોરી કરી શકાય, કઈ રીતે નજર ચૂકવીને ઘરેણાઓ અને તેવું બધું લઈ શકાય અને સિફતપૂર્વક ત્યાંથી નીકળી જઈ શકાય તેઓની ટ્રેનિંગ લેવામાં આવે છે. અને તેઓની ગેંગ આખા ઇન્ડિયાની અંદર અલગ અલગ વિસ્તારની અંદર એક્ટિવ હોય છે. આપણે અહીંયા જે ગેંગ પકડી છે તે ગેંગ દ્વારા રાજકોટ શહેરની અંદર 2, રાજકોટ રૂરલની અંદર સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં 1 તથા અમદાવાદની અંદર અને તે ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન આ 3 રાજ્યોની અંદર અનેક ચોરીઓ આચરવામાં આવેલ છે. જેમાંથી આપણી પાસે જે એફઆઈઆર છે તે મુજબ આપણે આશરે 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જે કિંમતી મુદ્દામાલ છે તે કબજે કરેલો છે. તપાસ કરતા મધ્યપ્રદેશના કડિયાસાસી ગામમાં એક આખી શાળા ચાલે છે, જે શાળામાં લોકોની નજર ચૂકવીને કઈ રીતના ચોરી કરી શકાય તેની તાલીમ આપવામાં આવે છે. ત્યાંની ગેંગ દેશના જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલી ગેંગને અમદાવાદ ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળી અને કુલ 44 ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે 5 મુખ્ય આરોપીઓ તેમજ એક બાળકિશોરી સહિત 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને સ્વિફ્ટ કાર, સોનાના દાગીના, ઘરેણાં સહિત કુલ 21.44 લાખનો મુદ્દામાલ પણ કબજે કરેલ છે. આ ગેંગનો તેમના વિસ્તારમાં ખોફ હોવાથી સ્થાનિક પોલીસની પણ ખાસ મદદ મળી નથી. આ છતાં ક્રાઇમ બ્રાન્ચે 2 મહિનાથી સતત વોચ ગોઠવી અને આ ગેંગને ઝડપી પાડી છે. જુઓ કઈ રીતના આ ગેંગ આરોપીઓ કરી આપતા હતા ચોરી.
આ ગેંગની એમો એવી છે કે પોતાની સાથે જે છે તે નાના બાળક હોય તેવા કોઈ સ્ત્રી અથવા પુરુષ તેમને સાથે રાખે, તેની ઉપર એક એનો ગાઈડ મેન્ટર જેવો વ્યક્તિ હોય તે સાથે રહે અને આ છોકરો અથવા છોકરી જે છે તે જે તે લગ્ન પ્રસંગ હોય તેમાંથી બેગ પર્સ ચોરી કરીને નાસે. જો પકડાઈ જાય તો તરત જ તેનો જે ગાઈડ અથવા મેન્ટર હોય તે તેને બચાવવા માટે આવી જાય કે ભાઈ નાનું બાળક છે, એનાથી ભૂલ થઈ ગઈ, છોડી દો. અને જો ના પકડાય તો પછી તુરંત જ તે લોકો વાહનની અંદર બેસીને ત્યાંથી નીકળી જાય. આ વાહનની અંદર જ તે લોકો રાતવાસો કરતા હોય તેવું અમારા ધ્યાન પર આવેલું છે. જે PSI સાંકરિયાની ટીમ દ્વારા જે ઇન્દોરની અંદર તે ઉપરાંત રાજસ્થાનના અમુક જિલ્લાઓની અંદર સતત 5 થી 6 દિવસ સુધી રેકી કરી માહિતી મેળવી અને ત્યારબાદ જેવી એ ટીમ જે છે એ ફરી પાછું અહીંયા રાજકોટની અંદર જ તે ચોરી કરવા માટે આવતી હતી તેવું ધ્યાન પર આવ્યું. એટલે તેઓનો જે કે બી માહિતી મેળવી હતી તેના આધારે તેઓનો પીછો કરતાં તેઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર જે ડિટેક્શન થયું છે તે ટીમવર્કથી થયું છે, જેની અંદર PI મેહુલ ગોંડલિયા અને ACP ક્રાઇમ ભરત બસિયાનાઓ દ્વારા પણ સતત સુપરવિઝન અને માર્ગદર્શન રાખીને આ આખી ગેંગને પકડી પાડવામાં આવેલ છે. આ પ્રકારની ચોરીની ઘટના પ્રથમ ફરિયાદ નવેમ્બર 2023માં નોંધાઈ હતી, જે બાદ જામનગરમાં રોડ પર આવેલ ઘંટેશ્વર પાર્કમાં લગ્ન પ્રસંગમાંથી પર્સ ઉઠાવી સોના ચાંદીના દાગીના સહિત કુલ 12 લાખની ચોરી થઈ હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અર્જુન પાર્ટી પ્લોટમાં બેગની ઉઠાંતરી કરી સોના ચાંદીના દાગીના સહિત મોબાઈલ ફોન સહિત 3.82 લાખની ચોરી કરી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપવામાં આવી હતી. રાજકોટની અંદર 2 થયેલી છે, સિટીની અંદર, અને રાજકોટ રૂરલમાં 1 થયેલી છે. તે ઉપરાંત આણંદ, અમદાવાદ અને જે રાજસ્થાન, મધ્યપ્રદેશની ટોટલ 30 જેવી ચોરીઓ આ લોકો દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવેલી છે. આની અંદર જે મુખ્ય આપણે મુશ્કેલી નડતી હોય છે તે ત્યાંની લોકલ જે ગામડાઓની અંદર જે આ લોકો જતા રહે છે ત્યારબાદ તેઓની માહિતી મેળવવામાં પડતી હોય છે. પરંતુ અલગ અલગ સોર્સિસથી બાતમીદારો રોકીને આશરે 2-1 મહિના ઉપરાંતના સમયથી તેની ઉપર વર્ક ચાલી રહ્યું હતું, કારણ કે સૌપ્રથમ ચોરી 2 થી 3 મહિના અગાઉ થઈ હતી. એટલે ત્યારથી જે આખો એરિયા ઝીરોઈંગ કરવામાં આવ્યો હતો, તેઓની મુવમેન્ટ સ્ટડી કરવામાં આવી હતી અને તેના આધારે જે સચોટ માહિતી મેળવવામાં આવી તેના આધારે પછી આ ગેંગને પકડી પાડવામાં આવી. હાલ પોલીસે લગ્ન પ્રસંગોમાં પોતાના કિંમતી સામાનને ખાસ ધ્યાન રાખવા તેમજ શક્ય હોય ત્યાં સુધી એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર CCTV કેમેરા રાખવા ઉપરાંત અજાણ્યા વ્યક્તિ અંગે સાવધાની રાખવાની અપીલ કરી છે. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક.